તો પાટણ કોંગ્રેસમાં ભડકાને લઈ ભાજપના પ્રહાર, જૂથવાદ કોંગ્રેસના ડીએનએમાં છે, કહ્યું અનિલ પટેલે। સોનિયા ગાંધી, રાહુલ ગાંધીની કોંગ્રેસમાં પરિવારવાદ, કોંગ્રેસ ગુજરાતમાં વેન્ટિલેટર પર છે। ગુજરાત જ નહીં, દેશમાં કોંગ્રેસ હવે ખતમ થવા લાગી છે, કહ્યું અનિલ પટેલે। જો આ કોંગ્રેસની મૂળત ડીએનએની તકલીફ છે, આમ કોંગ્રેસનો અંદરનો વિષય છે, એટલે એક ભારતીય જનતા પાર્ટી તરીકે અમારે આમાં કોઈ ખરેખર મંતવ્યનો કોઈ અર્થ નથી, પરંતુ એક રાજનીતિક કાર્યકર્તા તરીકે જો કોંગ્રેસની સ્થાપના દિનથી આજ દિન સુધી જો જોઈએ તો એમાં ખાસ કરીને રાહુલજી અને સોનિયાજીની કોંગ્રેસમાં જે રીતે પરિવારવાદ અને જે રીતે એક પ્રકારનો અહમ કેન્દ્રીય નેતૃત્વનું છે, એના કારણે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને આસામના સિલચરથી કચ્છ સુધી કોંગ્રેસ સતત ડિવાઇડેડ પાર્ટી છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ થોડા દિવસ પહેલાં એમના એક વક્તવ્યમાં કહ્યું હતું કે જે પ્રકારે કોંગ્રેસનું સંગઠન ચાલી રહ્યું છે એના આધારે આવનારા સમયમાં કદાચ કોંગ્રેસનું બહુ મોટું ડિવિઝન જે કામરાજ કોંગ્રેસ વખતે થયું હતું, ઇન્ડિકેટ સિન્ડિકેટ, એ પ્રકારનું ડિવિઝન થશે। પરંતુ આ કોંગ્રેસમાં સંગઠનની આ નબળાઈ એમની અંદરની બાબત છે, એમાં આમ જોવા જાવ તો અમારી પ્રતિક્રિયાનો કોઈ અર્થ નથી। જો આમ જોવા જાવ તો કોંગ્રેસ ગુજરાતમાં એ વેન્ટિલેટર ઉપર છે અને ગઈ વખતની સ્થિતિમાં આપણે જાણીએ છીએ 2022ની સ્થિતિ હોય કે 2024ની સ્થિતિ હોય, જે પ્રકારે અનેક જગ્યાએ કોંગ્રેસ એ ત્રીજા નંબરની પણ પાર્ટી થઈ ગઈ, ક્યાંક ક્યાંક ડિપોઝિટ ગુમાવતા પણ બચી ગઈ, તો ગુજરાતની પ્રજાનો જાકારો જે કોંગ્રેસની કામગીરીને છે અને ત્યારબાદ બી અત્યારે જે રીતે વિપક્ષના નેતા તરીકે રાહુલજીની કામગીરી છે, ખાસ કરીને 370ના મુદ્દે હોય કે રામ મંદિર નિર્માણના મુદ્દે હોય કે વિશ્વમાં ભારતની સાખ ઓછી કરવાના મુદ્દે હોય, તો નહીં ફક્ત ગુજરાતની, દેશની પ્રજા પણ જાણે છે અને આવનારા સમયમાં કોંગ્રેસ નિસ્તનાબૂદ થઈ જશે આખા દેશમાંથી, એવું લાગે છે।